સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા રેલવે ફાટકના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। ફાટક વારંવાર બંધ થતા જનતાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો। આ ફાટક દિવસમાં 20 થી વધુ વાર બંધ રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। દર અડધા કલાકે પસાર થતી ટ્રેનોને કારણે હાઈવેની બંને તરફ વાહનોની કતાર લાગે છે। હજારો લોકોનો કિંમતી સમય રસ્તા પર જ વેડફાઈ રહ્યો છે। ખાસ કરીને ગણપતિ ફાટસર વિસ્તારની 30 થી વધુ સોસાયટીઓમાં રહેતા 25,000 લોકો માટે આ ફાટક એક જેલ સમાન સાબિત થઈ રહ્યો છે। શાળાએ જતા બાળકો હોય, નોકરિયાત વર્ગ હોય કે ઇમરજન્સીમાં રહેલા દર્દીઓ, દરેક વ્યક્તિ આ ફાટક પર કલાકો સુધી અટવાઈ રહે છે। આ એ જ હાઈવે છે જ્યાંથી રાજકોટ, મૂળી અને થાન તરફથી આવતા ભારે વાહનો પસાર થાય છે, પરંતુ રેલવે ટ્રેક પરની સતત અવરજવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। આ ફાટક દિવસમાં 20 થી 25 વાર બંધ થાય છે અને આ રાજકોટ બાયપાસ રોડ છે તો આખી રાત 24 કલાક વાહનની અવર જવર રહે છે। અહીંયા આગળ સરકારી સ્કૂલ, હોસ્પિટલ છે, સ્કૂલ છે તો માણસોને અવર જવરમાં ઘણી બધી તકલીફ પડે છે અને ઘણી વખત તો એવું થાય કે ઇમરજન્સી કેસ લઈને એમ્બ્યુલન્સ જતી હોય ફાટક પડી જાય છે તો ઘણીવાર દર્દી પણ રજળી પડે છે। તો આ વહેલી તકે આ ફાટક ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરે। અમે લગભગ છેલ્લા 6 વર્ષથી પીડબ્લ્યુડીમાં અને નગર પંચાયતમાં, નગરપાલિકામાં 2 જગ્યાએ જાહેરાત કરી કે ભાઈ તમે આ ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ માટે એક અમુક પૈસા સરકારને આપવાના અને અમુક પૈસા સ્ટેટને આપવાનો હોય છે। એ ગ્રાન્ટ 2 વખત મંજૂર થઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને તાજેતરમાં હમણાં જગદીશભાઈ એક કોલમમાં ભાષણમાં કીધું હતું કે ભાઈ આ રોડ મંજૂર થઈ ગયો છે અને ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો છે, છતાં આજ સુધીમાં 8 વર્ષથી અમે આની પાછળ મથી રહી, કોઈ નિરાકરણ આવ્યું નથી। હવે જો અત્યારે નવી બોડી આવી છે અને નવી બોડીમાં એ લોકો જગદીશભાઈ કરાવી દે તો મહેરબાની થશે, નકર પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે જ્યારે આપણે શહેરની બહાર જવું હોય, એક તો એ બાયપાસ કર્યો છે ને ફાટક ક્રોસ ફરજિયાત કરવું પડે। ફાટકની બહાર મિનિમમ ઓછામાં ઓછા અત્યારે 25 થી 30,000 માણસોની વસ્તી વધી ગઈ છે। એવી રીતે આની કોઈ આખું સુરેન્દ્રનગર શહેર છે તો એ બેની વચ્ચે જે ફાટક છે એ દર અડધો કલાક, પોણો કલાકે બંધ રહે અને ટ્રાફિક જામ થઈ જાય। ટ્રાફિક જામ થવાના કારણે 15 મિનિટ પહેલા બંધ રહે અને 15 મિનિટ પાછળ, અને ટ્રાફિક આવવા જવામાં જે 15 મિનિટ કાઢે એટલે અડધો પોણો કલાકનો સમય બગડે છે। આપણે સરકારમાંથી 70 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે સરકારશ્રી દ્વારા, પણ હાલ એની આપણે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે। જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી થશે ને એટલે તરત જ આપણે બ્રિજની કામગીરી ચાલુ થઈ જશે। એની અલાઇનમેન્ટ બાકી બધું જ નક્કી થઈ ગયું છે। અંદાજે કુલ કેટલા કરોડના ખર્ચે તૈયાર હશે, ક્યારે કામ શરૂ થશે? 70 કરોડના ખર્ચે આપણે કામગીરી મંજૂર થયેલી છે અને કામગીરી જમીન સંપાદન થાય ને પછી આપણે કામગીરી ચાલુ કરી શકશું, એટલે લગભગ 2 થી 3 મહિના લાગશે, હજી સમયગાળો છે આપણે જમીન સંપાદન। સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા રેલવે ફાટકના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। ફાટક વારંવાર બંધ થતા જનતાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો। આ ફાટક દિવસમાં 20 થી વધુ વાર બંધ રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। દર અડધા કલાકે પસાર થતી ટ્રેનોને કારણે હાઈવેની બંને તરફ વાહનોની કતાર લાગે છે। હજારો લોકોનો કિંમતી સમય રસ્તા પર જ વેડફાઈ રહ્યો છે। ખાસ કરીને ગણપતિ ફાટસર વિસ્તારની 30 થી વધુ સોસાયટીઓમાં રહેતા 25,000 લોકો માટે આ ફાટક એક જેલ સમાન સાબિત થઈ રહ્યો છે। શાળાએ જતા બાળકો હોય, નોકરિયાત વર્ગ હોય કે ઇમરજન્સીમાં રહેલા દર્દીઓ, દરેક વ્યક્તિ આ ફાટક પર કલાકો સુધી અટવાઈ રહે છે। આ એ જ હાઈવે છે જ્યાંથી રાજકોટ, મૂળી અને થાન તરફથી આવતા ભારે વાહનો પસાર થાય છે, પરંતુ રેલવે ટ્રેક પરની સતત અવરજવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। આ ફાટક દિવસમાં 20 થી 25 વાર બંધ થાય છે અને આ રાજકોટ બાયપાસ રોડ છે તો આખી રાત 24 કલાક વાહનની અવર જવર રહે છે। અહીંયા આગળ સરકારી સ્કૂલ, હોસ્પિટલ છે, સ્કૂલ છે તો માણસોને અવર જવરમાં ઘણી બધી તકલીફ પડે છે અને ઘણી વખત તો એવું થાય કે ઇમરજન્સી કેસ લઈને એમ્બ્યુલન્સ જતી હોય ફાટક પડી જાય છે તો ઘણીવાર દર્દી પણ રજળી પડે છે। તો આ વહેલી તકે આ ફાટક ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરે। અમે લગભગ છેલ્લા 6 વર્ષથી પીડબ્લ્યુડીમાં અને નગર પંચાયતમાં, નગરપાલિકામાં 2 જગ્યાએ જાહેરાત કરી કે ભાઈ તમે આ ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ માટે એક અમુક પૈસા સરકારને આપવાના અને અમુક પૈસા સ્ટેટને આપવાનો હોય છે। એ ગ્રાન્ટ 2 વખત મંજૂર થઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને તાજેતરમાં હમણાં જગદીશભાઈ એક કોલમમાં ભાષણમાં કીધું હતું કે ભાઈ આ રોડ મંજૂર થઈ ગયો છે અને ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો છે, છતાં આજ સુધીમાં 8 વર્ષથી અમે આની પાછળ મથી રહી, કોઈ નિરાકરણ આવ્યું નથી। હવે જો અત્યારે નવી બોડી આવી છે અને નવી બોડીમાં એ લોકો જગદીશભાઈ કરાવી દે તો મહેરબાની થશે, નકર પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે જ્યારે આપણે શહેરની બહાર જવું હોય, એક તો એ બાયપાસ કર્યો છે ને ફાટક ક્રોસ ફરજિયાત કરવું પડે।
ફાટકની બહાર મિનિમમ ઓછામાં ઓછા અત્યારે 25 થી 30,000 માણસોની વસ્તી વધી ગઈ છે. એવી રીતે આની કોઈ આખું સુરેન્દ્રનગર શહેર છે. તો એ બેની વચ્ચે જે ફાટક છે એ દર અડધો કલાક પોણો કલાકે બંધ રહે અને ટ્રાફિક જામ થઈ જાય. ટ્રાફિક જામ થવાના કારણે 15 મિનિટ પહેલા બંધ રહે અને 15 મિનિટ પાછળ, અને ટ્રાફિક આવવા જવામાં જે 15 મિનિટ કાઢે એટલે અડધો પોણો કલાકનો સમય બગડે છે. આપણે સરકારમાંથી 70 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે સરકારશ્રી દ્વારા, પણ હાલ એની આપણે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે. જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી થશે ને એટલે તરત જ આપણે બ્રિજની કામગીરી ચાલુ થઈ જશે. એની અલાઇનમેન્ટ બાકી બધું જ નક્કી થઈ ગયું છે. અંદાજે કુલ કેટલા કરોડના ખર્ચે તૈયાર હશે, ક્યારે કામ શરૂ થશે? 70 કરોડના ખર્ચે આપણે કામગીરી મંજૂર થયેલી છે અને કામગીરી જમીન સંપાદન થાય ને પછી આપણે કામગીરી ચાલુ કરી શકશું. એટલે લગભગ 2 થી 3 મહિના લાગશે, હજી સમયગાળો છે આપણે જમીન સંપાદન.